હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 8 વિષય ગણિત પાઠ 3 ચતુષ્કોણની સમજના સ્વાધ્યાય 3.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી અને એ પણ નવી બુક પ્રમાણે. તો ચાલો આજે સ્વાધ્યાય 3.1ના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે કેટલાક આકૃતિઓ દર્શાવી છે, પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો અહીં આપણને આપેલા આધાર જે છે એ છે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ બહિકોણ. તો આપણે આ પ્રશ્ન 1ની આકૃતિનું વર્ગીકરણ કરતા પહેલા સૌપ્રથમ આપેલા આધાર વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો આપણો પહેલો આધાર છે સરળ વક્ર. તો સરળ વક્ર એટલે શું? તો સરળ વક્રનું બીજું નામ છે સાદો વક્ર. હવે સરળ વક્ર અથવા તો સાદો વક્ર એટલે કે જે એકબીજાને છેદતી ન હોય તેવી રેખાથી બનતી એક આકૃતિઓ, તેને આપણે સરળ વક્ર કહી શકીએ. પરંતુ જે આવી જ આકૃતિઓ હોય તે સરળ વક્ર ન કહેવાય, કારણ કે તે એકબીજા સાથે છેદે છે અને તેથી જ તે સરળ વક્ર નથી. તેવી જ રીતે સરળ બંધ વક્ર. તો જે સરળ વક્રના બે અંત્ય બિંદુઓ જે છે એ એકબીજા સાથે જોડાયેલા હોય અને એક બંધ આકૃતિની રચના કરતા હોય તો તેવા વક્રોને આપણે સરળ બંધ વક્ર કહીએ છીએ. અહીં જે પણ વક્રો એ સરળ બંધ વક્ર હોય તો તે વક્રો એ સરળ વક્ર પણ કહેવાય. તેવી જ રીતે ત્રીજો આધાર છે બહુકોણ. તો બહુકોણ એટલે કે ફક્ત રેખાખંડોથી બનતા સાદા વક્રને અને સાદા બંધ વક્રને આપણે કહીએ છીએ બહુકોણ. તો ધારો કે એક આકૃતિ છે, આ આકૃતિ એ બહુકોણ દર્શાવે છે કારણ કે તે ફક્ત રેખાખંડોથી જ બનેલી છે અને અહીં 1, 2, 3, 4 અને 5 એમ 5 રેખાખંડોથી આ આકૃતિ બને છે. તેથી આ જે આકૃતિ છે એ બહુકોણ કહેવાય. તેવી જ રીતે ચોથો આધાર છે બહિર્મુખ ચતુષ્કોણ. તો બહિર્મુખ ચતુષ્કોણ એટલે કે જેની અંદર બધા જ વિકર્ણો સમાયેલા હોય અને તેના દરેક ખૂણા એ 180 કરતાં ઓછા હોય. ધારો કે અહીં એક આકૃતિ જે છે એ એક આકૃતિ આવી છે, તો આ આકૃતિના બધા જ વિકર્ણો જે છે એ અંદરની તરફ છે અને તેનું જે મુખ છે એ બહારની તરફ છે અને તેમાં દરેક ખૂણા જે છે એ 180 કરતાં ઓછા છે. આથી આ જે આકૃતિ જે છે એ બહિર્મુખ ચતુષ્કોણની થશે. તેવી જ રીતે અંતર્મુખ બહિકોણ. તો અંતર્મુખ બહિકોણ એટલે કે જેના વિકર્ણો એ બહારની તરફ હોય અને ઓછામાં ઓછું એક ખૂણો એ 180 કરતાં વધારે હોય અને જેનું મુખ જે છે એ અંદરની તરફ હોય, તો તેવા બહિકોણને આપણે અંતર્મુખ બહિકોણ કહેવાય. ધારો કે અહીં એક આકૃતિ જે છે, આ આકૃતિ એ અંતર્મુખ દર્શાવે છે કારણ કે તેનો એક વિકર્ણ એ બહારની તરફ છે અને ઓછામાં ઓછું એક જે ખૂણો છે એ 180 કરતાં વધારે છે. તો ચાલો હવે આ જ પ્રમાણે આપણે આપેલી આકૃતિઓનું વર્ગીકૃત કરીએ. તો આપણે સૌપ્રથમ બધી જ આકૃતિઓને સરળ વક્ર છે કે નહીં તે તપાસીએ. તો પહેલી જે આકૃતિ જે છે એ પહેલી આકૃતિ સરળ વક્ર છે કારણ કે આમાં દરેક રેખાઓ જે છે એ એકબીજાને છેદતી નથી અને એક આકૃતિ દર્શાવે છે. તેવી જ રીતે બીજી આકૃતિ જે છે તે પણ એક સરળ વક્ર દર્શાવે છે કારણ કે તે પણ એકબીજાને છેદતી નથી. તેવી જ રીતે જે ત્રીજી આકૃતિ જે છે એ સરળ વક્ર નથી કારણ કે એ જે વર્તુળ છે તેની અંદર એક બીજું વર્તુળ પણ આવેલું છે કે જે સરળ વક્ર દર્શાવતું નથી. પરંતુ જો ફક્ત એક જ વર્તુળ હોત તો તે સરળ વક્ર ગણાત. હવે ચોથી આકૃતિ. તો ચોથી આકૃતિ જે છે એ સરળ વક્ર નથી કારણ કે તે એકબીજાઓને છેદે છે. તેવી જ રીતે પાંચમી આકૃતિ. તો પાંચમી આકૃતિ જે છે એ સરળ વક્ર દર્શાવે છે કારણ કે તે એકબીજાને છેદતી નથી અને કોઈ એક આકાર દર્શાવે છે. તેવી જ રીતે છઠ્ઠી આકૃતિ જે છે તે પણ એક બંધ આકૃતિ છે અને એકબીજાને છેદતી નથી અને કોઈક આકાર દર્શાવે છે. સાતમી આકૃતિ પણ એકબીજાને છેદતી નથી અને એક આકૃતિ દર્શાવે છે. પરંતુ અહીં જે આઠમી આકૃતિ છે તે આઠમી આકૃતિ એ સરળ વક્ર નથી કારણ કે તેમાં એક વર્તુળ, પછી એક લાઈન અને પછી એક વર્તુળ છે.
તેથી તે સરળ વક્ર ગણાશે નહીં. હવે આપેલી જે આકૃતિઓ છે તેમાંથી આપણા સરળ વક્રની આકૃતિઓ છે પહેલી, બીજી, પાંચમી, છઠ્ઠી અને સાતમી થશે. તો હવે સરળ બંધ વક્ર. તો સરળ બંધ વક્ર એટલે કે રેખાખંડોના અંત્યબિંદુઓ એ ભેગા થાય અને એક બંધ આકૃતિ દર્શાવે. તો અહીં જે પહેલી આકૃતિ છે એ પહેલી આકૃતિ બંધ આકૃતિ દર્શાવે છે, તેથી આ આકૃતિ એ સરળ બંધ વક્ર પણ થશે. એવી જ રીતે બીજી આકૃતિ જે છે એ પણ એક બંધ વક્ર દર્શાવે છે, તેથી જ આ બીજી આકૃતિ જે છે એ સરળ બંધ વક્રની પણ થશે. તેવી જ રીતે પાંચમી આકૃતિ જે છે એ પાંચમી આકૃતિ પણ એક બંધ વક્ર દર્શાવે છે, તેથી એ સરળ વક્ર અને સરળ બંધ વક્ર પણ છે. છઠ્ઠી આકૃતિ પણ એક બંધ વક્ર દર્શાવે છે, તેથી તે સરળ બંધ વક્ર પણ થશે. અને સાતમી આકૃતિ જે છે તે પણ એક સરળ બંધ વક્રની આકૃતિ છે. અહીં 3, 4 અને 8 એ સરળ વક્ર પણ નથી અને સરળ બંધ વક્ર પણ નથી. હવે તેના પછીનો ત્રીજો આકાર છે બહુકોણ. તો બહુકોણ એટલે કે જે ફક્ત રેખાખંડો દ્વારા બનતો હોય. તો અહીં જે પહેલી આકૃતિ જે છે એ ફક્ત રેખાખંડોથી જ બનેલી છે. અહીં 1, 2, 3, 4 અને 5 એમ 5 રેખાખંડથી આ પહેલી આકૃતિ બનેલી છે, તેથી તે બહુકોણ થશે. તેવી જ રીતે જે બીજી આકૃતિ છે તે પણ 1, 2, 3, 4 એમ 4 વિકર્ણ દ્વારા રેખાખંડો દ્વારા બનેલી છે, તેથી જે બીજી આકૃતિ છે એ પણ બહુકોણ થશે. ત્રીજી આકૃતિ જે છે એ રેખાખંડ દ્વારા બનેલી નથી, તેથી તે એ સરળ વક્ર થશે નહીં. અને અહીં જે ચોથી આકૃતિ છે એ ચોથી આકૃતિ પણ રેખાખંડો દ્વારા બનેલી છે. અહીં 1, 2, 3, 4 અને 5 રેખાખંડો દ્વારા આ આકૃતિ બનેલી છે, તેથી આ આકૃતિ એ બહુકોણ થશે. પાંચમી આકૃતિ છે એ વક્ર છે પરંતુ રેખાખંડ નથી, તેથી આ આકૃતિ બહુકોણ થશે નહીં. હવે જે છઠ્ઠી આકૃતિ છે એ છઠ્ઠી આકૃતિમાં 2 રેખાખંડ છે પરંતુ તે અર્ધવર્તુળ દ્વારા જોડાયેલા છે, તેથી તે વક્ર દર્શાવશે પરંતુ રેખાખંડ નહીં, તેથી છઠ્ઠી આકૃતિ એ બહુકોણ થશે નહીં. તેવી જ રીતે સાતમી આકૃતિ જે છે તે પણ 2 રેખાખંડો છે પરંતુ એક અર્ધવર્તુળ દ્વારા તે જોડાયેલા છે, તેથી તે બહુકોણ થશે નહીં. અને તેવી જ રીતે આઠમી આકૃતિ જે છે તેમાં એક રેખાખંડ છે પરંતુ તેમાં 2 વર્તુળો જોડાયેલા છે, તેથી તે બહુકોણ દર્શાવશે નહીં. હવે આપણો ચોથો આકાર છે બહિર્મુખ બહિકોણ. તો બહિર્મુખ બહિકોણ એટલે શું? તો કે જેના વિકર્ણો અંદરની તરફ હોય અને દરેક ખૂણા 180 કરતાં ઓછા હોય. તો અહીં આપેલી આકૃતિઓમાં પહેલી આકૃતિમાં જે વિકર્ણ છે એ વિકર્ણ બહારની તરફ છે, તેથી આ આકૃતિ એ બહિર્મુખ થશે નહીં. પરંતુ બીજી જે આકૃતિ છે એ બીજી આકૃતિના વિકર્ણો જે છે એ અંદરની તરફ છે, તેથી આ જે આકૃતિ છે તે બહિર્મુખ થશે. અને એના પછીની એક પણ આકૃતિમાં વિકર્ણ થશે નહીં, તેથી બહિર્મુખ બહિકોણવાળી ફક્ત એક જ આકૃતિ છે અને તે છે 2. અને છેલ્લું અંતઃમુખવાળી બહુમુખ. તો તે અંતર્મુખવાળી આકૃતિ જે છે એ ફક્ત પહેલી છે, કારણ કે અંતર્મુખવાળી એટલે શું કે જેનું મુખ અંદરની તરફ હોય અને જેનું વિકર્ણ બહાર હોય અને ઓછામાં ઓછું એક ખૂણો 180 કરતાં વધારે હોય. આથી પહેલી આકૃતિના વિકર્ણ જે છે બહારની તરફ છે, મુખ અંદરની તરફ છે અને એક ખૂણો 180 કરતાં મોટો છે. આથી ફક્ત પહેલી આકૃતિ જે છે તે જ અંતર્મુખ બહિકોણવાળી થશે. હવે બીજો પ્રશ્ન એવો છે કે નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણનું નામ આપો કે જેમાં 3 બાજુઓ હોય, 4 બાજુઓ હોય અને 6 બાજુઓ હોય. તો સૌપ્રથમ આપણે નિયમિત બહુકોણ સમજીએ કે નિયમિત બહુકોણના આપણે એની 2 વ્યાખ્યા કરી શકીએ કે બહુકોણના અંદરના બધા જ ખૂણાના માપ સરખા હોય અથવા તો બહુકોણની બધી જ બાજુઓના માપ સમાન હોય. અને એને ટૂંકમાં દર્શાવીએ તો નિયમિત બહુકોણ એ સમબાજુ અને સમકોણીય હોય. સમબાજુ એટલે કે જેના બધી જ બાજુના માપ સરખા હોય અને સમકોણીય એટલે કે બધા જ ખૂણાના માપ સરખા હોય. એટલે તો નિયમિત બહુકોણ થાય. ધારો કે અહીં જે ષટકોણ છે એ ષટકોણ એ નિયમિત બહુકોણ થાય.
કારણ કે તેની બધી જ બાજુના માપ સરખા હોય અને બધા જ ખૂણાઓ પણ સરખા હોય. હવે તેવી જ રીતે આપણે પહેલો પ્રશ્ન કે 3 બાજુ હોય તેવું એક નિયમિત બહુકોણ. તો 3 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ એટલે કે આપણે ત્રિકોણ કરી શકીએ, કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય અને ત્રણેય ખૂણાઓ પણ સમાન હોય. તેવી જ રીતે 4 બાજુઓ હોય તો 4 બાજુ ધરાવતો એક ચતુષ્કોણ એટલે કે ચોરસ કહી શકીએ, કેમ કે ચોરસ અથવા તો ચતુષ્કોણની જ્યારે 4 બાજુઓ સરખી હોય અને તે બહુકોણ બી દર્શાવે. તેવી જ રીતે 6 બાજુઓ, તો 6 બાજુઓમાં આપણે ષટકોણ દર્શાવી શકીએ. તો જે ષટકોણ છે એ ષટકોણની 6 બાજુઓ સમાન હોય અને અંદરના ખૂણાઓના માપ પણ સમાન હોય. તેથી જે 6 બાજુ ધરાવતો નિયમિત બહુકોણ છે એને આપણે ષટકોણ કહી શકીએ. હવે તમને આ વિડીયોમાં જો કોઈ પણ ડાઉટ હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ.